नमस्ते विद्यार्थी मित्रों, कक्षा 8 इकाई 6 भरत। मित्रों, આગળના વિડિયોમાં આપણે પ્રશ્નની ચર્ચા કરી હતી। આજે આપણે પુસ્તકનું જે સ્વાધ્યાય છે એની ચર્ચા કરીશું। મિત્રો, અહીંયા તમને ફકરો આપે છે તમારી પુસ્તકમાં। મિત્રો, સ્વાધ્યાયમાં તમે જોશો तो कि इस परिच्छेद को ध्यानपूर्वक पढ़कर प्रश्नों के उत्तर दीजिए। परीक्षा में तमने आवो कोई फकरो आपे, परिच्छेद એટલે મિત્રો ફકરો અને ફકરા પરથી તમારે જવાબો લખવાના હોય છે। પરંતુ પહેલા ફકરાને તમારે વ્યવસ્થિત વાંચો મિત્રો, એટલે તમને જવાબ મળી જાય ફકરામાંથી। તો જો આપણે ફકરો વાંચીએ। कृषि वैज्ञानिक के अनुसार એટલે કે કૃષિ ખેતીવાડી મિત્રો એમ તો કે કૃષિ એટલે કે ખેતીનું જેમ કામ કરે છે એના દ્વારા वैज्ञानिकों के अनुसार एक अच्छा जंगल जैविक भंडार घर होता है। अच्छा એટલે કે સારું જંગલ મિત્રો, જંગલમાં ઘણા બધા વૃક્ષો હોય છે તો કે જૈવિક એટલે કે જીવોનું ભંડાર એટલે કે ખજાનો, શું કહે છે, જીવો માટેનો ખજાનો છે। जैविक भंडार घर होता है। यह हजारों प्रजातियों के पौधों को उजागर रखता है। અને તે હજારો પ્રજાતિ એટલે કે જે વૃક્ષોની જાતિ હોય છે મિત્રો એને કે પૌધો કો પ્રજાતિઓ કે પૌધો એટલે કે પૌધો એટલે છોડનું જે જાતિ હોય છે હજારો એટલે જુદી જુદી જાતિ હોય છે મિત્રો, તમને ખ્યાલ જ હોય છે। અને એના કારણે આપણને નથી જેમ કે માથામાં આપણે તેલ નાખીએ છીએ તો કે અશ્વગંધા અને જે બધા પ્રજાતિ હોય છે તો અલગ અલગ ફૂલ હોય છે, છોડ હોય છે તો એને આપણને ઔષધિ તરીકે ઉપયોગી થાય છે એમ। कैसे कि हजारों प्रजातियों के पौधों को उजागर रखता है जो बाद में चलकर बहुमूल्य हो जाते हैं। અને મિત્રો પછી તમને ખ્યાલ છે કે એ જ પૌધામાંથી આપણને જડીબુટ્ટી બનાવીએ છીએ, કોઈ ઔષધિ માટે ઉપયોગી થાય છે। કારણ કે આપણે અત્યારે જે પણ કોઈ વસ્તુ વાપરીએ છીએ ઔષધિ મતલબ કે મિત્રો કોઈ છોડમાંથી જ બનેલી ઔષધિ હોય છે એમ। તો એમ કે છે બાદમાં શું થાય, પાછળથી પછી આપણે बहुमूल्य બને છે એમ। अगर हम जंगल को एक सीमा से ज्यादा छाटते हैं या खत्म करते हैं એટલે કહે છે કે આપણે જો જંગલને કાપી નાખીએ અથવા તો એને ખત્મ કરી નાખીએ તો શું થાય, તો वे चीजों भी नष्ट हो जाती है जिनकी हमें कभी भी बहुत जरूरत हो सकती है। મિત્રો છાંટ એટલે દૂર કરવું એમ, છાંટ કે એટલે દૂર કરી દેવો, કાપી નાખવા એમ, અને ખત્મ એટલે કે જંગલોને નષ્ટ કરી દેવો એમ કે વૃક્ષોને કાપીને वह एक संभावित पौधा खाने की औषधीय वस्तु या कोई उपयोगी चीज बनाने में इस्तेमाल होने वाली कोई जरूरी वस्तु में से कुछ भी हो सकता है। એટલે કહે છે કે મિત્રો આપણે જે જંગલમાં હોય છે તમને ખ્યાલ જ હોય છે, આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ તો કે ઔષધિ યુક્ત હોય છે મિત્રો। માથામાં તેલ નાખો તો પણ કે ઔષધિ, તમે તમારા ઘૂંટણમાં કે શરીરના કોઈ પણ જગ્યાએ તકલીફ હોય તો મિત્રો કે તમે આ ઔષધિનો ઉપયોગ કરશો, આ લેપનો, તો કે તમને રાહત થશે, થાય છે ને મિત્રો। પછી ખાવા માટે કે આ જેમ કે કુદરતી તત્વોથી બનેલી છે તો એ મિત્રો એ ઔષધિઓ છે તો એમ કહે છે કે આ ઔષધિઓનો ઇસ્તેમાલ ગમે તેમાં ઉપયોગ થઈ જેલો જાય છે આપણે ઉપયોગી વસ્તુ માટે એમ, તો એને નષ્ટ કરવી જોઈએ નહીં મિત્રો, એમ કહેવા માંગે છે। તો તમને અહીંયા ખબર પડી ગઈ કે આ ફકરો છે એનો શીર્ષક શું હોવું જોઈએ મિત્રો, એટલે જંગલનું જ કહે છે એટલે કે વૃક્ષો, तो તમે એનો શીર્ષક શું આપશો મિત્રો, तो वृक्षों की महत्वता लखी શકો ને, वृक्षों की महत्वता। तो ये जो प्रश्न आपे છે ફકરા પરથી આપણે પ્રશ્નના જવાબ મેળવવાના છે। एक अच्छा जंगल क्या कहलाता है, तो સારું જંગલ શું કહેવાય છે મિત્રો, तो जैविक भंडार घर। जंगल को ज्यादा छाटने या खत्म करने से क्या नुकसान होता है, तो मित्रों जंगल को छाटने या खत्म करने से जो बाद में चलकर बहुमूल्य हो जाती है अगर हम जंगल को मतलब એટલે કહે છે કે મિત્રો જે ઉપયોગી વસ્તુ જે છે જે સમયની સાથે આપણને बहुमूल्य ઉપયોગી વસ્તુ બનશે, વસ્તુ એટલે ઉપયોગી મિત્રો સમયની સાથે કહે છે પौधा बड़ा होकर बड़ा चलकर पौधा उजागर रखता है वो चलकर बहुमूल्य हो जाता है। એટલે કે જે पौधा હોય એ આપણને જ્યારે સમય આવશે ત્યારે બહુ મૂલ્ય થઈ જશે અને એ ઉપયોગી વસ્તુ જો અત્યારે નષ્ટ કરી દઈશું તો એ વખતે આપણને એ વસ્તુ ઉપયોગી બનશે નહીં મિત્રો। મીનિંગ એ થાય તો આપણે લખી શકીએ કે बहुत चीज बनाने में इस्तेमाल होने वाली जरूरी वस्तु में से कुछ भी वस्तु એટલે કે જરૂરી વસ્તુ ખત્મ हो जाएगी
अथवा तो नष्ट हो जाएगी, जिसका हमें बहुमूल्य उपयोगी है, अगर समय आने पर वह हमें नहीं मिलेगी, नष्ट થઈ જાય। इस परिच्छेद का उचित शीर्षक दीजिए। तो मित्रों वृक्षों महत्व क्या है, तो वृक्षों की महत्व पर આપણે शीर्षक આપી શકીએ ને पर्यायवाची लिखिए। तो जंगल, तो मित्रों जंगल ने આપણે શું કહી શકીએ, वन अरण्य પણ કહેવાય मित्रों। પછી घर, तो मकान आवास, અને बहुत समानार्थी शब्द કીધું છે मित्रों पर्यायवाची, અને बहुत એટલે ज्यादा। चलो मित्रों इस परिच्छेद आधारित 2 सवाल बनाइए। એટલે કે છે કે हमें तो वृक्षों का महत्व આપણે કહી શકીએ કે हमें वृक्ष की हमें रक्षा क्यों करनी चाहिए, क्योंकि वृक्ष की रक्षा क्यों करनी चाहिए और वृक्षों का महत्व। तो 2 प्रश्न बनी सके ना मित्रों, वृक्षों की हमें क्यों वृक्षों की उपयोगी और वृक्ष में कैसे उपयोगी, ये प्रश्न बनी सके मित्रों। तो અહીંયા આપણું આ જે છે ફકરા પરથી પ્રશ્નના જવાબ એની આપણે ચર્ચા કરી। હવે મિત્રો તમારી પુસ્તકમાં એ પ્રશ્ન છે કે જુઓ सोच अपनी अपने मित्रों, तुम्हारे पेपर में पण आ रीते पूछा है कि तमे हो तो तमे શું કરો मित्रों, एवी रीते। तो जुओ आपको कौन सा टीवी प्रोग्राम अच्छा लगता है, क्यों, 10-15 वाक्यों में वर्णन कीजिए। तो मित्रों तमने એવું કહો कि चलो तो टीवी में हम बहुत सारे कार्यक्रम आते हैं, जैसे कि सीआईडी, પછી क्राइम पेट्रोल, तारक मेहता का उल्टा चश्मा, कई धार्मिक सीरियल भी आते हैं जिससे हमें ऐसी बड़ी आती है मित्रों। और टीवी पर कई कौन बनेगा करोड़पति, फिर ऐसी सारी सीरियलें आती हैं। लेकिन मुझे आपको जो पसंद हो वो आप लिख सकते हैं। जैसे कि मुझे तारक मेहता का उल्टा चश्मा सीरियल बहुत पसंद है, क्योंकि वहाँ गोकुलधाम सोसाइटी के रहने वाले लोगों की जीवन की कुछ घटनाएं प्रसंग दिए गए हैं, और वह लोग कैसे एक साथ सबके साथ मिलजुल कर रहते, और क्या वो स्वच्छ पारिवारिक सीरियल है, क्योंकि वह हम सब साथ में बैठकर देख सकते हैं। वहाँ टप्पू सेना, दया, પછી जेठालाल, पोपटलाल कि सब जो उनके जो पात्र है वह व्यक्ति उनके पात्र बहुत अच्छे हैं। और मुझे क्या है क्राइम पेट्रोल भी बहुत पसंद है, सीआईडी सीरियल भी मुझे बहुत पसंद है, क्योंकि उनके कारण हमें क्या होते हैं समाज में होने वाली घटनाओं और समाज में कैसे लोग रहते हैं उनकी हमें जानकारी भी मिलती है, और हमें कैसे सतर्क रहना चाहिए उनकी हमें भी जानकारी मिलती है। अगर हम लड़की है तो हमें कैसे अपने अगर हम कभी कोई जगह अकेले गए हो तो हमें परिस्थिति को कैसे संभालना चाहिए उसके बारे में भी हमें पता चलता है। इस तरह मुझे ऐसी सीरियल पसंद है और इससे हमें जानकारी भी मिलती है, और हम ऐसे आप लिख सकते हैं कि मुझे पसंद है। चलो कक्षा में पढ़ाई कर रहे हो और धरतीकंप आ जाए तो आप क्या करोगे। तो मित्रों अगर आप कक्षा में पढ़ाई कर रहे हो और अचानक धरतीकंप आ जाए तो आप क्या करोगे। तो તમે શું કરો मित्रों, तो आप क्या होगे क्लास में खड़े होकर चिल्लाओगे धरतीकंप आ गया, भागो भागो, और मेरे सभी साथियों को मैं साथ में भगाकर स्कूल के बाहर ले जाऊंगा, मैदान में खुली जगह में ले जाऊंगा। પછી મિત્રો અહીંયા चित्र आपे छे मित्रों, जो कि चित्रों का अवलोकन करके अपने शब्दों में कहानी लिखिए। तमने આવી કહાની આપવામાં મિત્રો चित्र આપવામાં આવશે અને કહાની લખવાનું કહે મિત્રો। તો જો અહીંયા ચિત્રમાં દેખાય છે કે એક રક્કડહારો છે અને એક દેવદૂત દેખાય છે મિત્રો। આ કહાની પણ તમે સાંભળેલી જ હશે મિત્રો। તો આપણે આ કહાનીની ચર્ચા કરીએ મિત્રો। જો મિત્રો તમારે અહીંયા ચિત્ર બતાવ્યું છે મિત્રો કે
ચાર ચિત્રો છે મિત્રો અને અહીંયા આપણને ચિત્ર જોઈને પહેલા તો જ્યારે પણ કહાની લખો મિત્રો તો પહેલા એનું શીર્ષક લખવું પડે મિત્રો। તો અહીંયા તમને કોઈ વ્યક્તિ દેખાય છે અને હાથમાં કુલ્હાડી છે એટલે મિત્રો કુહાડી છે અને આ દેવદૂત છે મિત્રો। તો આપણે કહાનીનું શીર્ષક આપી શકીએ કે लकड़हार और देवदूत। तो एक गांव में एक लकड़हार रहता था। वह जंगल में जाकर क्या करता था, लकड़ी काटकर उस लकड़ी को बेचता था और अपना गुजारा कर रहा था। एक दिन वह जंगल में गया और एक डाली पर बैठकर वह लकड़ी को अपनी कुल्हाड़ी से काट रहा था और काटते समय उसके हाथ से उसकी वो कुल्हाड़ी जो पेड़ के नीचे नदी थी उसमें गिर पड़ी। दिखाई दे रहा कि नीचे चित्र में जो मित्रों नदी देखा है झाड़ ऊपर से। दूसरे चित्र में देखो मित्रों ते डाल पर बैठा हुआ है और उसकी कुल्हाड़ी नीचे गिरती हुई आपको दिखाई दे रही है। तो जब वो पेड़ की डाल पर बैठा हुआ होता है और कुल्हाड़ी से लकड़ी काट रहा होता है तो उसकी हाथ से छूटकर कुल्हाड़ी नदी में गिर पड़ती है। लकड़हारा पेड़ से उतरा कुल्हाड़ी लेने के लिए, लेकिन उसे तैरना नहीं आता था, इसीलिए वह कुल्हाड़ी नहीं ले पाया और वह उदास होकर बैठ गया। अब वह वहाँ बैठा बैठा उदास हो रहा था कि अब मैं क्या करूँ, मैं कैसे अपना लकड़ी काटूंगा और बेचूंगा, कैसे करूँगा। तो वहाँ से एक देवदूत निकला। उसने उस लकड़हारे को देखा तो उससे पूछा कि क्या हुआ, तुम ऐसे क्यों बैठे हो। तो लकड़हारे ने कहा कि मेरी कुल्हाड़ी है जो वो नदी में गिर गई है, तो मुझे तैरना नहीं आता, अब मैं क्या करूँ। तो देवदूत ने कहा तुम चिंता मत करो, मैं तुम्हारी कुल्हाड़ी तुम्हें नदी में से निकाल कर देता हूँ। तो देवदूत ने क्या किया, पहले सोने की कुल्हाड़ी दी। तो लकड़हारे ने उसे मना कर दिया कि ये मेरी कुल्हाड़ी नहीं है, मुझे उसे नहीं चाहिए। फिर देवदूत ने दूसरी कुल्हाड़ी निकाली चांदी की और लकड़हारे को दी, लेकिन लकड़हारे ने उसे भी मना किया कि ये मेरी कुल्हाड़ी नहीं है। फिर देवदूत ने लोहे की कुल्हाड़ी यानी कि कुल्हाड़ी निकाली और कुल्हाड़ा खुश होकर चिल्लाने लगा ये मेरी कुल्हाड़ी है इस तरह। तो देवदूत क्या हुआ, इस लकड़हारे की प्रामाणिकता को देखकर खुश हो गए और उन्होंने क्या किया, उस लकड़हारे को तीनों सोने चांदी की और लोहे की तीनों कुल्हाड़ी उसे दे दी। तो इससे हमें क्या सीख मिलती है मित्रों कि हमें भी जीवन में हमें प्रमाणित तो होना चाहिए। अगर लकड़हारे ने ये सोचा होगा कि देवदूत को क्या पता है कि मेरी लोहे की थी, उसे उन्होंने सोने की ऐसा कर रख दिया होता तो ये सही बात नहीं है मित्रों। तो इस तरह इस कहानी से भी ये सीख मिलती है कि हमें जीवन में प्रामाणिकता होना चाहिए, इससे ही हमें लाभ मिलता है। और इस तरह जो लकड़हारे को क्या हुआ, इसके साथ दोनों भी मिली, वो भी सोने चांदी की। तो मित्रों અહીંયા આપણી કહાની જે છે પૂર્ણ થાય છે ને તમને આ રીતે કંઈ પૂછાય તો તમારે આ રીતે બનાવીને લખવાનું મિત્રો અને શીખ જરૂર લખવાનું। પછી મિત્રો અહીંયા આપણે તમારી પુસ્તકમાં આપ્યું છે વિશેષણ લીખીએ મિત્રો, એટલે કે વિશેષણના પ્રકારો જણાવો મિત્રો। તો વિશેષણ ટીચરે આગળ ચર્ચા કરી છે કે મિત્રો વિશેષણના 4 પ્રકાર છે મિત્રો। કયા પ્રકાર મિત્રો, તો ગુણવાચક, સંખ્યાવાચક, પરિમાણવાચક અને સાર્વનામિક વિશેષણ મિત્રો। અહીંયા આપણે જોઈ લઈએ કે વિશેષણ કઈ રીતે લખવાનું।
છે ભેદ એટલે મિત્રો પ્રકાર, ભેદ એટલે મિત્રો પ્રકાર। અને આગળ તમે જોઈ ગયા છો કે વિશેષણના 4 પ્રકાર છે મિત્રો, ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, પરિમાણવાચક વિશેષણ અને સાર્વનામિક વિશેષણ। તો ટૂંકમાં એકવાર કહી દો કે મિત્રો ગુણવાચક વિશેષણ આવે એમાં ગુણ આવે તમારો સ્વભાવ મિત્રો, કે તમારો સ્વભાવ કેવો ગુસ્સાવાળો છે, શાંત છે, તમે ચતુર છો, ચાલાક છો, હોશિયાર છો, વિવેકી છો, નમ્રતા છો, ગુસ્સો, આ પણ તમારા સ્વભાવમાં આવી જાય મિત્રો। તો એ ગુણવાચક વિશેષણ કહેવાય। પછી સંખ્યા મિત્રો, તમને ધારો કે સંખ્યાનો અંક આપ્યો હોય કે ચલો क्लास में 3 लड़के होशियार है, मेरे पास 3 पेन है, तो आ संख्या बता दिया। અને ત્રીજું છે પરિમાણવાચક વિશેષણ મિત્રો, પરિમાણ એટલે માપ મિત્રો, તમને કોઈ વસ્તુનું માપ બતાવી કે ચલો मेरे पास बहुत सारी चॉकलेट है, तो बहुत सारी, बहुत એ સુધી વધારે મિત્રો છે ને। मैं बाजार से 2 लीटर दूध लाया, तो 2 लीटर दूध लाया, माप बताયું लीटर મિત્રો, એવી રીતે એને શું કહેવાય માપ કહેવાય। आज मैंने कम खाया, तो कम એ થોડું થોડું, તો માપ જ કહેવાય ને મિત્રો, એ રીતે। પછી સાર્વનામિકમાં મિત્રો यह वह वे અને ये એ સર્વનામિકમાં શબ્દો આવે મિત્રો, સાર્વનામિક વિશેષણ। તો જ્યારે પણ વાક્યમાં यह वह વિશેષણ પૂછવે ત્યારે મિત્રો, તો यह वह, તો એ શબ્દ આવે એ સાર્વનામિક વિશેષણ કહેવાય। અને બીજું છે મિત્રો પ્રકાર છે બીજા બે છે અનિશ્ચિત વિશેષણ અને નિશ્ચિત। હવે અનિશ્ચિત વિશેષણમાં એવું હોય મિત્રો કે ચલો पेड़ के नीचे कोई खड़ा है મિત્રો, कोई કહે છે, તમને એવું કહ્યું કે पेड़ के नीचे गाय खड़ी है, તો થાય નિશ્ચિત કહેવાય કે નિશ્ચિત નક્કી ગાય જ છે, પણ તમને એવું કહે છે કે पेड़ के नीचे कोई खड़ा है, કોઈ ખબર નથી, બાળક કે ઊભું હોય, કોઈ ગાડી ઊભી હોય, તો એને નિશ્ચિત ના કહેવાય મિત્રો, કોઈ છે। તો તમને વાક્યમાં એવું પૂછે કે ચલો पेड़ के नीचे कोई खड़ा है, तो कोई આવ્યું મિત્રો, तो कोई नक्की नहीं, अनिश्चित है। चलो मुझे कुछ खाना है, कुछ नक्की नहीं कि मारे શું ખાવું છે, શાક રોટલી ખાવી છે કે ફળ ખાવું છે, નક્કી નથી, તો એને શું કહેવાય અનિશ્ચિત। અને તમને એવું કહે કે ચલો यह मेरे दोस्त की पेन है, यह આ મારી દોસ્તની જ છે પેન, તો यह दोस्त की કે મિત્રો આ બોલ પેન છે એ મારા મિત્રની જ છે, નક્કી છે। તો નિશ્ચિતમાં મિત્રો જે રીતે મેં કહ્યું કે સાર્વનામિકમાં यह वह ये भी આવે, એટલે નિશ્ચિતમાં પણ यह અને वह આવે મિત્રો, પરંતુ વાક્ય જોવાનું એટલે તમને ખ્યાલ આવી જશે। તો આપણે વાક્ય જોઈએ મિત્રો। સુરત એક ઐતિહાસિક નગર છે મિત્રો, જુઓ સુરત જે છે ઐતિહાસિક એટલે જાણીતું મિત્રો, પ્રસિદ્ધ છે, સુરતનું આ ગુણ છે, સુરત જે છે એ શહેર છે એનો આ ગુણ છે, ઐતિહાસિક છે, જાણીતું છે મિત્રો, તો સુરતનું આ ગુણ છે। તો શું આવ્યું મિત્રો એ ગુણવાચક વિશેષણ મિત્રો। પરીક્ષામાં કદાચ તમને નીચે અંડરલાઈન ના પણ આપી હોય તો તમારે ખબર પડવી જોઈએ કે વિશેષણ શું છે મિત્રો। આપણે વિશેષણ કઈ રીતે શોધીએ છીએ કે ચાલો સુરત ઐતિહાસિક નગર છે, નગર તો છે પરંતુ કેવું છે ઐતિહાસિક, ઇતિહાસમાં જાણીતું છે, ઐતિહાસિક એટલે જાણીતું, તો આપણે ખબર પડે કે ઐતિહાસિક, તો સુરત ઐતિહાસિક નગર है, સુરત નગર તો છે પરંતુ કેવું છે તો ઐતિહાસિક, તો ઐતિહાસિક વિશેષણ થયું, તો ઐતિહાસિક છે તો જાણીતું સુરતનું છે, કોઈની વાત કરે છે તો સુરતની વાત થાય છે। તારો કહે છે કે મનોજ ગુણવાન લડકા है, તો મનોજ લડકા है બધું કેવો છે ગુણી છે, તો કોની વાત થાય છે મનોજની વાત થઈ એમ, તો એવી રીતે સુરતની વાત થાય છે, સુરતમાં આવો ગુણ છે તો એને શું કહેવાય ગુણવાચક વિશેષણ। પછી છે परीक्षा में छात्र कभी असफल नहीं होता। परीक्षा में छात्र મિત્રો परीक्षा में मेहनती छात्र विद्यार्थी कोई दिवस नपास થતો નથી, તો એનામાં કયો કયો મિત્રો ગુણ આવી રહે કે કોઈ દિવસ નપાસ નથી થતો, અસફળ એટલે નપાસ, પરિશ્રમિક છાત્ર એટલે કે મહેનતુ વિદ્યાર્થીઓ કોઈ દિવસ નપાસ થતા નથી, તો એનામાં ગુણ છે નહીં નપાસ થવાનો, તો શું કહેવાય એને ગુણવાચક विशेषण। પછી મિત્રો જુઓ हमने बाजार से 2 लीटर दूध लिया। હવે મિત્રો મેં તમને આગળ કહ્યું કે 4 પ્રકાર છે એમાંથી કે 2 लीटर दूध માપ બતાવ્યું મિત્રો, શું બતાવ્યું
लड़के खेल रहे वे એટલે માસ ની વાત થાય છે વે તો કે બે લડકે ખેલ રહે હે તો વે આવે તો મિત્રો સાર્વનામી વિશેષણ તમે વિશેષણ નીચે ચલાવી એનું મત લખાવીએ છે તમને એ ખ્યાલ આવી જાય સાન્યા બાજા છે થોડી ચીની લાવી મિત્રો મેં તમને કહ્યું થોડી ચીની માપ બતાવી શું બતાવ્યું થોડી ચીની ઓછી તો માપ બતાવ્યું તો શું આવે પરિમાણવાચક વિશેષણ कुछ लड़के उद्यान में खेल रहे जो मित्रों कुछ लड़के उद्यान એટલે બગીચામાં રમી રહ્યા છે कुछ નક્કી કીધું નથી કે 4-5 છે कुछ એટલે કેટલા છોકરા રમી રહ્યા છે નક્કી નથી તો જે નક્કી ના હોય એને શું કહેવાય અનિશ્ચિતવાચક સર્વનામ સોરી અનિશ્ચિતવાચક વિશેષણ અનિશ્ચિતવાચક વિશેષણ પછી ઓમ ચતુર લડકા હે જો મિત્રો મેં તમને ગુણવાચકમાં કહ્યું છું કે હોશિયાર હોય પ્રમાણિક હોય વિનમ્રતા વાળો હોય શાંત હોય ગુસ્સા વાળો હોય કડક હોય એ બધું શું આવે સ્વભાવમાં આવે તો ચતુર એટલે હોશિયાર તો શું આવ્યું ચતુર એ ગુણવાચક વિશેષણ साहिब के पास 10 रुपये है મિત્રો જુઓ 10 संख्या बतावी तो શું આવે સંખ્યાવાચક વિશેષણ પછી મિત્રો અહીંયા જુઓ પૌધા એટલે છોડ બહુત એટલે વધારે એટલે શું આવે જ્યાદા નાહર મિત્રો પાઠમાં સમજાય કે નાહર એટલે શેર જંગલ એટલે વન અચંબા એટલે અચરજ અથવા તો નવાઈ મિત્રો નવાઈ પણ અને ગુજરાતી થાય આપણે આશ્ચર્ય પણ લખી શકાય વૃત્તાંત એટલે મિત્રો ઘટના પાઠમાં મેં તમને કહ્યું તો ક્યાં ખાસ ધ્યાન રાખજો વર્ણન અથવા તો ઘટના પછી ઘર એટલે ગૃહ આવાસ મકાન પણ થાય અને ધીર એટલે મિત્રો જિદ્દી પેલો બાળક કહે છે ને કે બાળકને સિંહના બચ્ચાને છોડતો નથી હોતો વારંવાર કહેવા છતાં કે જિદ્દી છે જીદ છે અને ઓટનો મીનિંગ થાય મિત્રો અવરોધ શું થાય અવરોધ હવે મિત્રો આપણે લિંગ પરિવર્તનની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે વિશેષણની ચર્ચા કરી હવે આપણે ચર્ચા કરીશું લિંગ પરિવર્તન મિત્રો લિંગ પરિવર્તન આપણે વ્યાકરણમાં પણ જોઈ ગયા છીએ અને તમને ખ્યાલ પણ છે કે લિંગ પરિવર્તન એટલે કે જાતિમાં ફેરફાર કરવું જો વાક્ય પુરુષવાચકમાં આપ્યું તો સ્ત્રીલિંગમાં ફેરવવાનું મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું કે જુઓ અહીંયા હિરણ છે તો હિરણનું શું થઈ જાય મિત્રો હિરણી પછી શિક્ષક તો સાહેબ છે તો શિક્ષકનું શું થઈ જાય શિક્ષિકા મિત્રો પછી સમ્રાટ તો સમ્રાજ્ઞી પછી છાત્ર તો છાત્રા દાસ તો તમારા એસાઇનમેન્ટમાં ભૂલ છે મિત્રો દાસની જગ્યાએ 10 કર્યું છે જોઈ લેવાનું તો દાસનું દાસી મોર તો મોરની મિત્રો મજદૂર તો મજદૂરની શું આવે મજદૂરની પૂજારી તો પૂજારીની જો અહીંયા હશે દીકરામાં ફેરફાર થાય છે મિત્રો જો પડોશી તો પડોશી ગુરુ તો ગુરુ આઈ મિત્રો ગુરુ આઈ નાયક તો નાયિકા પછી
બુઢા. જો તમારે આ એ એસાઇનમેન્ટમાં ભૂલ છે મિત્રો, બુઢા. તમે બુઢા લખેલું છે, ખાસ જો મિત્રો, બુઢા તો બુઢિયા. અને પંડિત તો પંડિતાઈ. પંડિતાઈ. મિત્રો જ્યારે લિંગ પરિવર્તન કરો તો આ રીતે ખાસ ધ્યાન રાખવાનું. તો મિત્રો અહીંયા આપણો પાઠ જે છે 6 ભરત એના પ્રશ્નો અને પુસ્તકનું સ્વાધ્યાયની આપણે ચર્ચા કરી મિત્રો. અને અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા પાઠની ચર્ચા કરીશું. નમસ્કાર.